નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ આઈસેટ એજ્યુકેશનની અંદર. તો આપણે ગયા વિડીયોની અંદર વિદ્યુત ચેપ્ટરની અંદર વિદ્યુતની અંદર આપણે બે ટોપિક જોયા હતા, એક વિદ્યુત પ્રવાહ અને બીજું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આ બંનેના સૂત્ર ઉપરથી હવે આપણે દાખલા ગણશું. કેવી રીતે દાખલા ગણવાના એ પહેલા આપણે સૂત્ર એકવાર પાછા ફરી એકવાર જોઈ લઈએ. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર કંઈક હતું, I બરાબર Q ના છેદમાં T. એકમ સમયમાં જેટલા વીજભાર પસાર થાય છે એને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ. જેનો એકમ આપણે A વડે દર્શાવીએ છીએ, I નો, એટલે કે એમ્પિયર. બરાબર. એના પછી આપણે બીજું સૂત્ર જોયું હતું, વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેનું સૂત્ર હતું V બરાબર W ના છેદમાં Q. એટલે એક કુલમ વીજભારને લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એને શું કહીએ છીએ આપણે? વિદ્યુત સ્થિતિમાન. જેનો એકમ હતો V, એટલે કે વોલ્ટ. ને યાદ રાખવા માટે કીધું હતું V નો એકમ V. એના પછી આપણે ઓહમના નિયમ ઉપરથી ઓહમનું સૂત્ર જોયું હતું, ઓહમનો નિયમ. ચલો, એ કંઈક આવો હતો, V બરાબર IR. એના પછી R નું સૂત્ર કંઈક બનતું હતું રો L અપોન A, જ્યાં R નો એકમ હતો ઓહમ. બરોબર. એના પછી જો રો ગોતવો હોય એટલે કે અવરોધકતા ગોતવી હોય તો શું થશે? તો કે RA અપોન L, જ્યાં અવરોધકતાનો એકમ થશે ઓહમ ઇન્ટુ મીટર. એ છે તારના આડછેદનું ક્ષેત્રફળ છે, એટલે તારનું આડછેદ હોય છે ગોળ હોય છે, એટલે વર્તુળનું ક્ષેત્રફળ માની લ્યો તો શું થશે? તો કે પાઈ R સ્ક્વેર. ચલો, આટલા સૂત્રના ઉપયોગથી આપણે દાખલા ગણીશું. હવે જોઈએ, સૌથી પહેલા તમારે ટેક્સ્ટબુક ની અંદર ઉદાહરણ 12.3 છે. ઉદાહરણ 12.3, જેની અંદર કીધું છે કે જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહમ હોય, એટલે વિદ્યુત બલ્બની વાત કરી, કોની? વિદ્યુત બલ્બના ફિલામેન્ટની. વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ જેનો અવરોધ છે R બરાબર 1200 ઓહમ. ચાલો, એ પછી કીધું અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે. કોની સાથે? 220 વોલ્ટ પ્રાપ્તિ સ્થાન. એટલે આ કોની કિંમત આપી છે? તો કે V ની, વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? પેલું શું પૂછ્યું આપણે કે આ જે વિદ્યુત બલ્બ છે જેનો અવરોધ 1200 ઓહમ હોય અને એને 220 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત સાથે જોડેલો હોય તો એ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે? એટલે I બરાબર કેટલા આપણે ગોતવાનું છે. ચલો, એના પછી બીજું શું કીધું છે? બી કરીને આપ્યું, આ એ છે. બે પ્રશ્ન ભેગા આપ્યા છે. બી કરીને શું કીધું છે કે વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ. હવે બીજું શું કીધું? વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ. વિદ્યુત હીટરની કોઇલ. ચાલો, એના માટે શું કીધું છે? એનો અવરોધ આપ્યો R બરાબર આપ્યું છે આપણને 100 ઓહમ અને એને પણ 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું છે. તો એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? આના માટે I કીધું. બરોબર, આટલી વસ્તુ આપી છે. હવે આપણે ગોતવાનું શું છે? તો કે બંને માટે I ગોતવાનું છે. ચાલો, હવે વિચારો કે વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ છે, એનો અવરોધ 1200 ઓહમ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ છે. તો I ગોતવું હોય તો કયું સૂત્ર મૂકી શકાય? તો કે ઓહમના નિયમ ઉપરથી V બરાબર IR. તો એ માટે, પેલા માટે, એ માટે જો હું V બરાબર IR વાળું સૂત્ર મૂકું તો એમાં આપણે ગોતવાનું I છે. તો જો I ને કરતા બનાવું તો શું થાય? તો કે V R આના છેદમાં વહી જાય, એટલે V ના છેદમાં R. જ્યાં V ની કિંમત આપી છે આપણને 220 વોલ્ટ, R ની કિંમત છે 1200 ઓહમ. બરોબર છે. આ મીંડું મીંડું કેન્સલ, એટલે I ની કિંમત કંઈક આવશે 0.18 એમ્પિયર. શું આવે? I ની કિંમત આવશે 0.18 એમ્પિયર. આ કોના માટે મળે છે? તો કે એ શું છે? તો કે વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ છે. ચાલો, એના પછી શું કીધું છે કે વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ. તો બી માટે એમાં આપણને બે કિંમત આપી છે અને I ગોતવાનું છે. V બરાબર IR. બરોબર, I ને કરતા બનાવો તો શું થાય? V ના છેદમાં R. V ની કિંમત કેટલી આપી? 220 વોલ્ટ. R ની કિંમત છે 100 ઓહમ. મીંડું મીંડું ગયું, એટલે I બરાબર જવાબ આવશે 2.2 એમ્પિયર. આ થઈ ગયો દાખલો.
તો આની અંદર આપણે કયા સૂત્રનો ઉપયોગ કર્યો હતો કે ઓહમનો નિયમ છે V બરાબર IR ઉપરથી આપણે બંનેની અંદર શું મેળવવું છે વિદ્યુત પ્રવાહ I. ચાલો આ ક્લિયર. હવે એના પછી જોઈએ જ્યારે તમે દાખલો ગણો તમને એક્ઝામની અંદર પૂછાય એટલે સૌથી પહેલા રકમ જોવાની, રકમની અંદર કઈ કઈ વસ્તુ આપી છે અને એના ઉપરથી કઈ વસ્તુ ગોતવાની છે એ ખાસ ધ્યાન રાખજો. અને જે જવાબ આવે એ જે વસ્તુ ગોઈતી હોય એનો પાછળ એકમ લખવાનું ન ભૂલતા. ચાલો એના પછી છે 12.4 કરીને ઉદાહરણ 12.4 એની અંદર જુઓ કે એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી ઉદાહરણ 12.4 વિદ્યુત હીટર છે પ્રાપ્તિ સ્થાન એટલે કે બેટરી હશે એમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે એટલે I બરાબર આપણને આપી દીધું 4 એમ્પિયર. ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V બરાબર 60 વોલ્ટ. હવે પછી શું કીધું જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે. ચાલો હવે શું કરી દીધું છે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ વધારી દીધો એટલે આને હું V1 કહી દઉં. V1 કેટલો છે 60 વોલ્ટ. હવે V2 કેટલો કરી દીધો 120 વોલ્ટ. વિદ્યુત પ્રવાહ જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ હતો ત્યારે વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર હતો. હવે એવું કીધું છે કે જો 60 વોલ્ટમાંથી 120 વોલ્ટ કરી દીધો હોય તો ત્યારે વિદ્યુત પ્રવાહ કેટલો હતો. ચાલો કેવી રીતે ગણશું. હવે જો પેલા આને હું I1 કહી દઉં. હવે શું કીધું કે આના માટે I2 કેટલો થશે એ આપણને પૂછ્યું. તો I1 અને V1 ઉપરથી હું શું ગોતી શકું તો કે ઓહમના સૂત્ર ઉપરથી જો હું I1 અને V1 ઉપરથી R ની કિંમત ગોતી લઉં અને એ R ની કિંમત છે એ આની અંદર મૂકી અને I2 ગોતી શકું. જો R ની કિંમત આની આમાં શું કામ મૂકી શકીએ તો કે પરિપથ જ છે. શું કર્યું છે માત્ર બેટરી બદલાવી છે. પેલા 60 વોલ્ટની હતી પછી 120 વોલ્ટની એટલે તાર એનો એ જ છે, તારનો ગુણધર્મ એ જ છે, લંબાઈ એ જ છે અને ક્ષેત્રફળ એ જ છે એટલે આની અંદર જે અવરોધ હશે એટલો જ આની અંદર અવરોધ હશે. વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર કરવાથી અવરોધમાં કઈ ફેરફાર થશે નહીં એટલે આના ઉપરથી જે અવરોધનું મૂલ્ય મળશે એ આની અંદર લઈ અને I ગોતી શકે. ચાલો હવે સૌપ્રથમ આ પેલા માટે આપણે સૂત્ર શું છે તો કે V1 બરાબર શું થશે તો કે I1R. R બંને માટે સરખો છે એટલે અહીંયા 1 2 લખતો નથી. ચાલો આની અંદરથી R ને કરતા બનાવો શું થાય તો કે V1 ના છેદમાં I1. હવે V1 ની કિંમત કેટલી છે તો કે 60. I1 કેટલો છે તો કે 4. તો R ની કિંમત આવશે 15 અને R નો એકમ શું થશે ઓહમ. એટલે આપણે શું મેળવ્યું R ની કિંમત. હવે બીજા માટે કે જ્યારે 120 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન કરી દે ત્યારે આપણને વિદ્યુત સ્થિતિમાન V2 આપ્યો છે. I2 ગોતવો. R ની કિંમત છે તો એ પણ મળી જશે. કેવી રીતે તો કે V2 બરાબર I2R. આના ઉપરથી હવે શું ગોતવાનું છે I2. તો I2 ને કરતા બનાવીએ તો શું થશે તો કે I2 બરાબર V2 ના છેદમાં R. હવે V2 ની કિંમત કેટલી છે 120 અને R ની કિંમત કેટલી છે તો કે 15. તો I2 આપણને મળશે 8 એમ્પિયર. સમજાણું શું કામ આનો R પેલાનો R આની અંદર મૂક્યો છે કેમ કે બંનેની અંદર તાર તો ઈ જ છે ને માત્ર શું કર્યું છે વિદ્યુત સ્થિતિમાન બદલાયો એટલે આનો જે R આવશે આના માટે શું હશે સરખો જ હશે એટલે આની અંદર R આપણે ગોતી લઈએ અને આની અંદર R ની કિંમત મૂકી દઈએ એટલે આપણને I2 મળી જશે. આ સમજાણું. ચલો હવે આગળ જોઈએ. ચલો ઉદાહરણ 12.5 એની અંદર જો શું કીધું કે ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો તાપમાન 20 ડિગ્રી અંશ સેલ્સિયસ અવરોધ 26 ઓહમ છે. ધાતુના 1 મીટર લંબાઈ એટલે આપણને L લંબાઈ આપી દીધી છે તારની 1 મીટર. પછી શું કીધું કે અવરોધ છે 26 ઓહમ એટલે કે R ની કિંમત છે 26 ઓહમ. એના પછી જો તારનો વ્યાસ 0.3 mm હોય તારનો વ્યાસ એટલે વ્યાસને આપણે શું કહીએ છીએ D કેટલો આપ્યો છે 0.3 mm બરોબર. એના પછી કીધું કે તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી. જો અવરોધ એટલે થશે R, અવરોધકતા એટલે ρ એટલે અહીંયા શું પૂછ્યું આપણે અવરોધકતા કેટલી. ચલો હવે અહીંયા બીજી વસ્તુ કે આપણે જોશે શું બીજી વસ્તુ R આપ્યો છે ρ આપ્યો છે એ ρ ગોતવાનો છે L છે R છે D છે. ચાલો મળી જશે. હવે જો આની અંદર પેલા તો ρ ગોતવાનું છે. ρ માટે આપણે શું મૂકશું સૂત્ર RA/L. હવે આની અંદર
એ એટલે આપણે હું સીધો અહીંયા પાય આર સ્ક્વેર લખી નાખું એટલે રો બરાબર આર પાય આર સ્ક્વેર ના છેદમાં એલ. હવે આર આપ્યો છે પાય તો કે 3.14 અથવા 22 ના છેદમાં 7. એલ લંબાઈ 1 મીટર. હવે આર ગોતવાનો છે. આપણને વ્યાસ આપ્યો એમાંથી ત્રિજ્યા ગોતવાની છે. તો ત્રિજ્યા એટલે શું થશે? વ્યાસના અડધા. એટલે અહીંયા જો તો કે આર બરાબર શું થશે? ડી બાય 2. વ્યાસના અડધા. વ્યાસ કેટલો છે? 0.3 mm. એના અડધા. અચ્છા 0.3 mm છે એનો મતલબ મિલીમીટર છે. હવે 1 મિલીમીટર બરાબર 10⁻³ મીટર થાય. એવી જ રીતે 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 મીટર થાય. બરોબર? તો અહીંયા 0.3 મિલીમીટર છે એટલે એનું આવી રીતે લખીશ 0.3 ગુણ્યા 10⁻³ મીટર ભાગ્યા 2. હવે હજી અહીંયા એક વસ્તુ કરું કે 0.3 છે, પોઈન્ટ આ બાજુ લઈ જાઉં એટલે અહીંયા કિંમત વધી જશે. એટલે આવું કંઈક થશે 3 ગુણ્યા 10⁻⁴ મીટર છેદમાં 2. 3 ભાગ્યા 2 એટલે 1.5 ગુણ્યા 10⁻⁴ મીટર. એટલે આપણને આર કેટલો મળે? તો કે 1.5 ગુણ્યા 10⁻⁴. અહીંયા શું કર્યું મેં? જો 0.3 ગુણ્યા 10⁻³ મીટર છે. હજુ આવી રીતે બે વસ્તુ સમજો. એક આવી રીતે હોય, શોર્ટ ટ્રીક છે, યાદ રાખવા માટે તરત દાખલો થઈ જશે. હજુ 0.3 ગુણ્યા 10⁻³ છે, અહીંયા 0.3 ગુણ્યા 10⁻³ છે. જો મારે આ પોઈન્ટ છે એને આ બાજુ લઈ જવું હોય એનો મતલબ કિંમત વધારવી છે. પેલા કેટલી છે? 0.3. એમાંથી કેટલી કરવી? તો કે 3.0. તો જો અહીંયા કિંમત વધારો અને અહીંયા ઘાત પ્લસ હશે તો એ ન્યા કિંમત ઘટે. એટલે અહીંયા 0.3 છે એમાંથી 3 કિંમત કરું એનો મતલબ પોઈન્ટ આ બાજુ લઈ જાઉં તો અહીંયા 1 પોઈન્ટ ઘટશે એટલે 10 ની કેટલી થઈ ગઈ? 2 ઘાત. હવે જો અહીંયા માઇનસ હોય ઘાત અને અહીંયા જો પોઈન્ટ વધારો એટલે કે 3.0 કરું, પોઈન્ટને આ બાજુ લઈ જાઉં તો અહીંયા માઇનસ હોય તો ઘાત વધશે. ઓમ જોવા જાય તો ઘટે જ છે. -3 કરતા -4 કેવા થશે? નાના. પણ એમાં ન પડાય. આવી રીતે યાદ રખાય. જો માઇનસ હોય તો વધી જશે અને પ્લસ હોય તો ઘટી જશે. ક્યારે? તો કે અહીંયા મૂલ્ય વધારો તો. અહીંયા જો મૂલ્ય ઘટાડશો તો અહીંયા ઘટશે, અહીંયા મૂલ્ય ઘટાડશો તો અહીંયા વધશે. આ વસ્તુ ક્લિયર? ચાલો તો અહીંયા મેં શું કર્યું? 0.3 ગુણ્યા 10⁻³ હતી તો 1 પોઈન્ટ આમ લઈ ગયો એટલે 10⁻⁴. એટલે આ આર એટલે કે ત્રિજ્યા મળી ગઈ. હવે રો ના સૂત્રની અંદર બધી કિંમત આપણે મૂકી દઈએ તો કે રો બરાબર આર ની કિંમત છે 26 ઓહમ ગુણ્યા પાઈ ની કિંમત થશે 22/7 ગુણ્યા આર સ્ક્વેર. એટલે આપણી પાસે આર છે. જો અહીંયા હું હજી એક વસ્તુ કરી શકું, હજી એક પોઈન્ટ આ બાજુ લઈ જાઉં તો અહીંયા શું થશે? તો કે હજી એક વધી જશે એટલે 10⁻⁵. 1.5 છે, આ પોઈન્ટ આ બાજુ લઈ ગયો એટલે 15 થઈ ગયો અને 10⁻⁴ છે તો 1 ઘાત વધી જાય એટલે શું થઈ જશે? 10⁻⁵. તો અહીંયા શું લખી શકું? તો કે 15 ગુણ્યા 10⁻⁵ આખાનો વર્ગ, કેમ કે આર સ્ક્વેર છે અને છેદમાં એલ લંબાઈ કેટલી આપી છે? 1 મીટર. ચાલો કિંમત મૂકી દીધી. હવે શું થશે? 26 ગુણ્યા 22 ગુણ્યા 15 નો વર્ગ થશે 225 ગુણ્યા અહીંયા ઘાતનો ગુણાકાર એટલે 10⁻10. 5 દુને 10 છેદમાં કેટલા આવશે? 7. આનું સાદું રૂપ આપશું આપણે એટલે આપણે રો ની કિંમત મળશે 1.84 ગુણ્યા 10⁻⁶. અને રો અવરોધકતાનો એકમ છે ઓહમ ઇન્ટુ મીટર. એટલે આપણને શું મળશે? અવરોધકતા. સમજાણું કેવી રીતે કરવાનું? જો અવરોધકતા બરાબર શું થાય? આર એ અપોન એલ. એ શું છે? તારના આડછેદનું ક્ષેત્રફળ. એટલે શું લખી શકું? પાય આર સ્ક્વેર. હવે અહીંયા આપણને ડી આપ્યો છે એટલે ડી માંથી પેલા આર ગોતશું. એની પેલા 0.3 mm છે. હવે એને આપણે કેમાં ફેરવવા પડશે? મિલીમીટર છે તો મીટરની અંદર. હવે મીટરમાં ફેરવા બાદ બધાની કિંમત મૂકી દઈએ એટલે આપણને શું મળી જશે? અવરોધકતા. જો સાદું રૂપ નથી કરાવતો હોય તો તમને આવડતું હશે એટલે સીધી કિંમત તમને મળી જાય. ચાલો એના પછીનો દાખલો છે ઉદાહરણ 12.6. 12.6 ની અંદર એવું કીધું કે આપેલ દ્રવ્યના એલ લંબાઈ એટલે તારની લંબાઈ એ છે, તારના આડછેદનું ક્ષેત્રફળ એ છે, એનો અવરોધ છે 4 ઓહમ. આ જ દ્રવ્યના L/2 લંબાઈ, હવે લંબાઈ કેટલી કરી દીધી? L/2. તારના આડછેદનું ક્ષેત્રફળ કરી દીધું 2a. તો એના માટે r કેટલો? ચાલો આવી રીતે પૂછ્યું. હવે શું કીધું? એક તાર લીધો છે, તારની લંબાઈ છે L
એનું ક્ષેત્રફળ છે a, ત્યારે એનો અવરોધ છે એ R1 બરાબર આવે છે 4 ઓહમ. તારનો દ્રવ્ય પણ ઈ જ છે, એટલે કે રો પણ ઈ જ છે બંને માટે. હવે શું કર્યું, બીજા તાર માટે લંબાઈ એની અડધી કરી દીધી, L/2, ક્ષેત્રફળ ડબલ કરી દીધું, તો ત્યારે જે અવરોધ મળશે એ કેટલો, એટલે કે R2 કેટલો. ચાલો પેલા માટે હું ગોતું, એટલે R1 બરાબર શું થાય, આવી રીતે લખી શકું, રો L અપોન A. અવરોધકતા રો છે, લંબાઈ L છે અને ક્ષેત્રફળ A છે, એના બરાબર કિંમત કેટલી છે, તો કે 4 એમ્પિયર આપી છે. આ થઈ ગયું. હવે R2 માટે મારે લખવું હોય તો જો અવરોધકતા તો ઈ જ છે, લંબાઈ કેટલી થઈ ગઈ L/2 અને ક્ષેત્રફળ કેટલું થઈ ગયું બમણું. આ છેદમાં જશે એટલે શું થાય, તો કે R2 બરાબર રો ઇન્ટુ L છેદમાં 2 ગુણ્યા 2a. એટલે R2 બરાબર શું આવશે, જો રો L અપોન 4a. હવે આની અંદર હું શું કરું, તો કે R2 બરાબર 1/4 ને અલગ લખું અને આ આખું રો L અપોન a અલગ લખું. હવે જો રો L અપોન a બરાબર શું છે, તો કે R1. તો અહીંયા હું શું લખી શકું, તો કે R2 બરાબર 1/4 રો L અપોન a એટલે શું છે, તો કે R1. હવે R1 ની કિંમત કેટલી છે, તો કે 4 એમ્પિયર, એટલે 1/4 ગુણ્યા 4, 4 4 ઉડી ગયા, એટલે R2 આપણને મળશે 1 ઓહમ. સમજાણો આ દાખલો. આપણે બે વસ્તુ કીધી, શરૂઆતમાં એમ કીધું કે તારની લંબાઈ L છે, તારની અવરોધકતા રો છે અને ક્ષેત્રફળ A છે, ત્યારે એનો અવરોધ જે મળે છે એ 4 ઓહમ મળે છે. જો હવે તારની લંબાઈ અડધી કરી દઈએ, એટલે કે L/2, તારનું ક્ષેત્રફળ બમણું કરી દઈએ, એટલે કે 2a, અવરોધકતા ઈ જ છે, ટૂંકમાં તાર ઈ જ છે, તો એનો અવરોધ કેટલો થશે. તો સૌથી પહેલા આપણે R1 બરાબર શું થશે, તો કે લંબાઈ, ક્ષેત્રફળ અને રો, એટલે રો L અપોન a, એના બરાબર કિંમત કેટલી આવી 4 ઓહમ. શું આવશે અહીંયા 4 ઓહમ. એના પછી R2 ની અંદર શું કીધું, તો રો તો ઈ જ છે, લંબાઈ જે હતી કેટલી કરી દીધી અડધી, એટલે L/2, ક્ષેત્રફળ છે કેટલું કરી દીધું બમણું, એટલે 2a. હવે સાદું રૂપ આપો, એટલે R2 બરાબર શું આવશે 1/4 રો L અપોન a. રો L અપોન a એટલે થશે R1, એટલે અહીંયા હું R1 મૂકી દઉં. R1 ની કિંમત આપી 4 ઓહમ, એટલે 4 ઓહમ અહીંયા મૂકી દો, એટલે 4 4 ઉડી ગયા, એટલે R2 બરાબર જવાબ આવશે 1 ઓહમ. આ સમજાણું. ચાલો આગળ જોઈએ. હવે સ્વાધ્યાયની અંદર એના જેવા દાખલા આપ્યા છે. સ્વાધ્યાયની અંદર છે દાખલા નંબર 8. સ્વાધ્યાયનો દાખલા નંબર 8. ચાલો એ પેલા જોઈએ આપણે, કે જ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડવામાં આવે, 12 વોલ્ટની બેટરી જોડવામાં આવે, એનો મતલબ આ કિંમત કેની આપી v ની. પછી શું કીધું, કે તો ત્યારે પરિપથમાંથી 2.5 મિલી એમ્પિયર નો પ્રવાહ વહે છે. 2.5 મિલી એમ્પિયર પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલી કિંમત આપી 2.5 મિલી એમ્પિયર. પછી શું કીધું, કે તો અવરોધકોનો અવરોધ શોધો, એટલે અવરોધ ગમે એટલા હશે પણ આમાંથી જે R મળશે એ શું મળશે, આખા પરિપથનો કુલ અવરોધ. એટલે શું કીધું છે, કે અવરોધકોનો અવરોધ શોધો. કેટલા અવરોધ છે કેટલા છે નહીં એ આપણે કઈ કહેવાનું નથી, અવરોધનું મૂલ્ય એટલે કે R ગોતવાનું છે. હવે જોઈએ, અહીંયા I છે એ આપણને આપ્યું 2.5 મિલી એમ્પિયર. ચાલો મિલીનો મતલબ શું થશે, એને હું આવી રીતે લખીશ 2.5 ગુણ્યા 10⁻³ એમ્પિયર. હજી એક વસ્તુ કરીશ અહીંયા, તો કે 25 ગુણ્યા 10⁻⁴ એમ્પિયર. અહીંયા પોઈન્ટ આ બાજુ લઈ ગયો એટલે 25, અહીંયા પોઈન્ટ વધી જશે કેમ કે માઇનસ છે. જો પ્લસ અદઘાત તો શું થાય ઘટી જાત, તો અહીંયા 3/2 થઈ જાય. આ સમજાણ. ચાલો I ની કિંમત છે, V ની કિંમત છે, R ગોતવું હોય તો સૂત્ર તો કે ઓહમનું, V બરાબર IR. શું ગોતવાનું છે R ને કરતા બનાવશું તો I આના છેદમાં જશે, એટલે V ના છેદમાં I. V ની કિંમત કેટલી છે, તો કે 12 છેદમાં I ની કિંમત કેટલી છે 25 ગુણ્યા 10⁻⁴. હવે અહીંયા જો 10⁻⁴ ને ઉપર લઈ જાઉં એટલે શું થશે, તો કે 12 R બરાબર 12/15 ગુણ્યા 10⁴. છેદમાંથી માઇનસ ઉપર આવી તો પ્લસ. હવે બીજી વસ્તુ કે અહીંયા R બરાબર અહીંયા 120 કરી નાખું અને 10⁻³ કરી નાખું, એક પોઈન્ટ અહીંયા લઈ ગયો.
છેદમાં 15 15 8 120 એટલે આર બરાબર શું જવાબ આવે 8 ગુણ્યા 10 ની 3 ઘાત ઓહમ અથવા આને હું આવી રીતે લખીશ 8 કિલો ઓહમ શું કામ 1 મીટર બરાબર શું થાય 1000 કિલોમીટર એટલે કે કેટલી થઈ આ 10 ની 3 ઘાત એટલે અહીંયા 10 ની 3 ઘાત ઓહમ છે એટલે એને મેં કેમાં ફેરવી નાખ્યા કિલો ઓહમ ની અંદર ચાલો આ વસ્તુ સમજાણ હવે આગળ જોઈએ આપણે હવે સ્વાધ્યાયનો દાખલા નંબર છે 7 એની અંદર જોઈએ કોઈ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અંદર સોરી આગલા દાખલાની અંદર આપણે જો સ્વાધ્યાયનો 8મો દાખલો છે એની અંદર આપણને વિદ્યુત સ્થિતિમાન V બરાબર આપ્યું છે 12 વોલ્ટ અને વિદ્યુત પ્રવાહ I બરાબર છે 2.5 મિલી એમ્પિયર અને આપણે કીધું છે ગોતવાનું અવરોધ એટલે કે R બરાબર કેટલા જોજો ફરીથી એકવાર હવે અહીંયા જો V બરાબર 12 વોલ્ટ I બરાબર છે 2.5 મિલી એમ્પિયર તો એને હું આવી રીતે લખીશ 2.5 ગુણ્યા 10 ની -3 ઘાત એમ્પિયર અથવા 25 ગુણ્યા 10 ની -4 ઘાત એમ્પિયર એક પોઈન્ટ આમ લઈ ગયો એટલે અહીંયા એક ઘાત વધી ગઈ હવે આપણે R ગોતવાનો છે એટલે V બરાબર IR ઉપરથી R ને કરતા બનાવે એટલે V ના છેદમાં I V ની કિંમત છે અહીંયા મૂકું ચાલો R બરાબર V ની કિંમત કેટલી છે તો કે 12 છેદમાં I ની કિંમત કેટલી છે તો કે 25 ગુણ્યા -4 10 ની -4 હવે 10 ની -4 અહીંયા છેદમાં છે ઉપર જશે તો 10 ની +4 એટલે અહીંયા શું થશે 12 ના છેદમાં 25 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે જવાબ કંઈક આવશે R બરાબર 0.48 ગુણ્યા 10 ની 4 ઘાત 12 ભાગ્યા 25 કરો એટલે 0.48 જેવો જવાબ આવશે હવે બીજી વસ્તુ કે અહીંયા શું કરી શકું તો કે R બરાબર આ પોઈન્ટ અહીંયા લઈ જાઉં 4.8 કરું કિંમત વધી તો અહીંયા શું થશે ઘટે એટલે 10 ની 3 ઘાત થશે તો R બરાબર શું જવાબ આવે 4.8 ગુણ્યા 10 ની 3 ઘાત ઓહમ 10 ની 3 ઘાત ઓહમ એટલે 1000 થાય 1000 બરાબર હું શું લખી શકું કિલો એટલે R બરાબર શું થશે 4.8 કિલો ઓહમ સમજાણું આપણે કિંમત લગભગ I ની કંઈક બીજી 15 લઈ લીધી હતી 25 ની જગ્યાએ પણ 25 છે તો આવી રીતે જવાબ આવે 15 હોત તો 8 જવાબ આવે ચાલો હવે આગળ જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર છે 7 એની અંદર આપણને ઓહમના નિયમ ઉપરથી આલેખ દોરવાનો કીધો છે અને આલેખ ઉપરથી અવરોધનું મૂલ્ય કીધું છે જોઈએ એ દાખલો ચાલો એની અંદર કીધું છે કોઈ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત V અને તેને અનુરૂપ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I ના મૂલ્ય નીચે મુજબ છે એટલે આપણને મૂલ્ય આપી દીધા છે કેટલા આપ્યા તો કે I અને V એના અલગ અલગ મૂલ્ય આપ્યા કે 0.5 પછી 1.0 2.0 3.0 અને 4.0 હવે જ્યારે વિદ્યુત પ્રવાહ 0.5 હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન છે 1.6 પછી 3.4 પછી 6.7 પછી 10.2 અને છેલ્લે આપ્યો 13.2 ચાલો આના માટે શું કીધું છે કે V વિરુદ્ધ I નો આલેખ દોરી અવરોધકનો અવરોધ ગણો શું કીધું છે V વિરુદ્ધ I નો આલેખ દોરી I બરાબર 0.5 1 2 3 4 અને V નું મૂલ્ય છે 1.6 3.4 6.7 અને 10.2 અને 13.2 ચાલો હવે શું કીધું છે V વિરુદ્ધ I નો આલેખ એટલે હવે શું કરવાનું છે આપણે આલેખ દોરીએ તો આવી રીતે થશે બરોબર આ x અક્ષ આ y અક્ષ અહીંયા હું લઈ લઉં વિદ્યુત સ્થિતિમાન એટલે કે V શું લઈ લીધું આપણે વિદ્યુત સ્થિતિમાન V નું મૂલ્ય અને x અક્ષ ઉપર લઈ લઈએ આપણે વિદ્યુત પ્રવાહ શું લઈ લઈએ વિદ્યુત પ્રવાહ એટલે કે I હવે જોઈએ આપણે અહીંયા મૂકી દઈએ I ની કિંમત શું આપી 0.5 1 2 3 4 આવી રીતે આપી છે એટલે અહીંયા હું કિંમત લઈ લઉં 1 2 3 4 5 આવી રીતે અહીંયા મૂલ્ય છે 1.6 3.4 6.7 10.2 13.2 એટલે મારે અહીંયા કેવી રીતે કિંમત લેવાની થશે તો કે 2 4 6
8, 10, 12, પછી અહીંયા 14 આવી રીતે બે ના ગેપની અંદર. ચાલો હવે વિદ્યુત પ્રવાહ 0.5 એટલે કે 0 અહીંયા હશે, 0 અને 1 ની વચ્ચે 0.5, ત્યારે વિદ્યુત સ્થિતિમાન છે 1.6. હવે જો 0 અને 2 ની વચ્ચે 1 અહીંયા હશે અને 1.5 આ બે ની વચ્ચે, 1.6 એનાથી થોડુંક ઉપર એટલે અહીંયા ક્યાંક આવશે. એટલે આ શું મળે તો કે જ્યારે વિદ્યુત પ્રવાહ કેટલો છે 0.5, ત્યારે વિદ્યુત સ્થિતિમાન છે 1.6. બરોબર. એના પછી શું કીધું કે વિદ્યુત પ્રવાહ 1 હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન છે 3.4, એટલે આનીથી ઉપર જવા દઉં. બરોબર. હવે 2 અને 4 ની વચ્ચે હશે 3 અને 3.5 એટલે અહીંયા ક્યાંક અને 3.4 એટલે એની નીચે થોડુંક, એટલે અહીંયા ક્યાંક શું આવશે આપણને આ બીજા માટે કે જ્યાં વિદ્યુત પ્રવાહ 1 છે, સોરી વિદ્યુત પ્રવાહ કેટલો છે તો કે 1. તો તમારે તો આલેખ હશે એક્ઝામની અંદર પૂછાય તો, પણ આ તો હું અહીંયા આવી રીતે બોર્ડની અંદર ગણું. હવે જો વિદ્યુત પ્રવાહ 2 હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન છે 6.7, એટલે વિદ્યુત પ્રવાહ 2 છે ત્યારે વિદ્યુત સ્થિતિમાન 6.7, એટલે અહીંયા 6 અહીંયા 7, બે ની વચ્ચે 6.5 એટલે થોડુંક ઉપર, એટલે અહીંયા ક્યાંક શું આવશે 6.7 અને વિદ્યુત પ્રવાહ 2. ચાલો હવે એના પછી આવી રીતે હવે 3 વિદ્યુત પ્રવાહ 3 હોય ત્યારે 10.2 વિદ્યુત સ્થિતિમાન છે. આ 3 હોય ત્યારે 10.2 એટલે 10 અહીંયા છે એટલે 10.2 અહીંયા ક્યાંક અને 3 છે એટલે અહીંયા. હવે 4 વિદ્યુત પ્રવાહ હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન 13.2, એટલે 4 માટે જો જોવું હોય તો 12 અહીંયા છે, 13 બે ની વચ્ચે હશે, 13.2 એટલે થોડુંક ઉપર એટલે અહીંયા ક્યાંક આવશે. ચલો આવી રીતે આલેખ બને. મારે એક્ઝેક્ટ મૂલ્યની જેમ ટપકા નથી થયા, પણ જો એક્ઝેક્ટ ટપકા થાય તો આ બધા ટપકા શું આવશે તો કે એક જ લાઈનની અંદર. શું કામ તો કે V વિરુદ્ધ I નો આલેખ છે એ કોની કિંમત આપે તો કે અવરોધની. અવરોધ એટલે કે R ની કિંમત આપે છે. હવે જો આની અંદર આપણે તારની અંદર કોઈ ફેરફાર કર્યો, લંબાઈ, ક્ષેત્રફળ કે તારના ગુણધર્મ અથવા તારના દ્રવ્યની અંદર નહીં. આપણે શેમાં ફેરફાર કર્યો વિદ્યુત સ્થિતિમાનમાં, તો I બદલો તો R નું મૂલ્ય તો એ જ રહેશે ને. ઓહમનો નિયમ એ જ કહે છે કે V ના છેદમાં I બરાબર શું થાય તો કે R, જેનું મૂલ્ય કેવું હોય તો કે અચળ, એટલે કે V માં ફેરફાર કરો તો I માં ફેરફાર થશે, જેથી R નું મૂલ્ય કેવું આવશે દર વખતે અચળ જ આવે. આપણે જોવું હોય તો જોઈ લઈએ. ચાલો પેલા માટે મારે R નું મૂલ્ય ગોતવું છે. V બરાબર IR, R ને કરતા બનાવો શું થાય V ના છેદમાં I. V ની કિંમત કેટલી છે 1.6, એને હું 16 ના છેદમાં 10 લખું. I ની કિંમત કેટલી છે 0.5, તો એને હું 5 ના છેદમાં 10 લખું, 10 ઉપર વયા જશે. બરોબર. આ 10 10 કેન્સલ, તો R બરાબર ભાગાકાર કરો એટલે જવાબ આવે 5 તેરી ને 15, 0.1 વધ્યો. ચાલો 16 ભાગ્યા 5, 5 તેરી 15, 1 વધે છે 0.5 દુને 10 એટલે 3.2 ઓહમ આવે છે. કેટલું આવે છે 3.2. કોના માટે આ પેલા માટે. એવી રીતે બીજા માટે ગોતો તો કે R બરાબર V ના છેદમાં I. V ની કિંમત બીજા માટે છે 3.4, એટલે એને 34 ના છેદમાં 10 લખું. I ની કિંમત છે 1.0 એટલે 1. બરોબર. હવે જો 3.4 ના છેદમાં 10, સોરી 34 ના છેદમાં 10 એટલે શું આવ્યું 3.4 ઓહમ. હવે એના પછી જોઈએ કે જ્યારે R બરાબર V ના છેદમાં I. V ની કિંમત કેટલી છે 2. R બરાબર 2 ના છેદમાં વિદ્યુત સ્થિતિમાન છે, સોરી વિદ્યુત સ્થિતિમાનની કિંમત છે 6.7 છેદમાં 2, એટલે R બરાબર શું થશે તો કે 67 ના છેદમાં 10 ગુણ્યા 2. 67 ભાગ્યા 2 કરો એટલે કેટલો જવાબ આવે 67 ભાગ્યા 2, 2 તેરી ને 6, 0 ઉપર થાય 7, 2 તેરી 6, 1 વધ્યો 2 5 10 એટલે 33.5, એટલે શું આવશે 33.5 ના છેદમાં 10. હવે છેદમાં 10 છે એટલે ઉપર એક મીંડું આગળ વયું જાય એટલે શું થઈ જશે 3.35 ઓહમ. ચાલો એના પછી આના માટે જોઈએ. R બરાબર V ના છેદમાં I. V ની કિંમત છે 3 છેદમાં, સોરી V ની કિંમત છે 10.2 અને I ની કિંમત છે 3, એટલે આ શું થયું 102 ના છેદમાં 10 લખી શકું ગુણ્યા 3, તો અહીંયા 102 ભાગ્યા 3 કરો કેટલો જવાબ આવે 3 તેરી ને 9, 1 વધ્યો ઉપર થયો બગડો 3 4 12, એટલે જવાબ આવશે 34 ના છેદમાં 10, એટલે અવરોધ R કેટલો મળશે તો કે 3.4. જો અહીંયા R ની કિંમત બધામાં જોતા જાજો, અહીંયા R ની કિંમત જોજો, અહીંયા R ની કિંમત જોજો. બરોબર છે. હવે છેલ્લું આપણે બાકી છે 13.2 અને 4. એના માટે જો મારે R ગોતવું હોય V ના છેદમાં I બરાબર 13.2 એટલે 132 ના છેદમાં
10 ગુણ્યા 4. હવે જો 4 તેરીને 12 એક વધ્યો 4 તેરી 12 એટલે જવાબ આવશે 33/10 એટલે 3.3 ઓહમ. બધાની અંદર જે અવરોધ મળે છે એ જોવો. અહીંયા 3.2 3.3 3.4 3.4 3.35. ચાલો અહીંયા લખી નાખું કયા કયા મળે છે તો કે 3.2 3.3 3.4 3.35 અને 3.4 આટલા અવરોધ આપણને મળે છે. હવે જો સરેરાશ અવરોધ ગોતવા જાઉં કેટલો થશે? જો લગભગ બધા સરખા છે, ખાલી પોઈન્ટ પછીની કિંમતમાં ફેરફાર છે. એનો મતલબ આપણે શું કીધું છે કે આર છે કેવો રહેશે? અચળ રહેશે. બરોબર. અહીંયા 3.35 અને 3.4. ચાલો આ બધાનો સરેરાશ લઈએ એટલે 3.2 પ્લસ 3.3 પ્લસ 3.4 પ્લસ 3.35 પ્લસ 3.4 ભાગ્યા 1 2 3 4 અને 5 એટલે આ આર જવાબ આવશે સરેરાશ આવશે 3.33 ઓહમ. એનો મતલબ કે વિદ્યુત સ્થિતિમાન જો 1.6 હોય 3.4 હોય 6.7 હોય 10.2 હોય કે 13.2 હોય ગમે એટલો હોય બધાની અંદર અવરોધ કયો આવશે? 3.33. શું કામ? તો કે અવરોધ છે એ વિદ્યુત સ્થિતિમાન ઉપર આધાર રાખતો નથી. કઈ કઈ વસ્તુ ઉપર આધાર રાખે છે? લંબાઈ, ક્ષેત્રફળ અને તારના દ્રવ્ય ઉપર. તો એ વસ્તુ તો આમાં આપણે કઈ બદલાવી જ નથી. આપણે તો ખાલી વિદ્યુત સ્થિતિમાન બદલાવ્યો તો અવરોધ બદલાવ્યો તો આર નું મૂલ્ય કેવું રહેશે? અચળ. એટલે બધા માટે આર નું મૂલ્ય કેટલું છે? 3.33. ચાલો આ વસ્તુ ક્લિયર. તો આ સુધી રાખીએ દાખલા. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અવરોધકોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ હોય, એક કરતા વધારે અવરોધ હોય તો કેવી રીતે એનો સમતુલ્ય અવરોધ કેટલો મળશે એની વાત કરશું. તો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ.